ટીએમસી હવે 126 બેઠકો પર આગળ અને ભાજપ છે હવે માત્ર 135 બેઠકો પર આગળ। એટલે કે આ માત્ર એટલા માટે છે કે હમણાં બંને વચ્ચે 40 બેઠકોનું અંતર હતું, પણ હવે અંતર 10 બેઠકોનું રહ્યું છે। જેમ હમણાં એક ખૂબ મોટું અપડેટ ન્યૂઝરૂમે આપ્યું કે પશ્ચિમ બંગાળમાં 110 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ માત્ર 1500 મતથી જ લીડ પર છે। બિલકુલ લગાતાર અપડેટ સાથે લગાતાર અપડેટ સાથે ન્યૂઝરૂમ આવી ગયું છે। મિત્રો જલ્દીથી અત્યારે જે મિત્રો જોઈ રહ્યા છે એ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એ ચાહે ફેસબુક હોય, ચાહે ઇન્સ્ટાગ્રામ હોય કે પછી યુટ્યુબ હોય, તમામ જગ્યાએ ન્યૂઝરૂમનો પ્રેમ એ અવિરત તમારા દર્શક મિત્રોને મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં ઘણી બધી બેઠકોના અપડેટ આપણે આપી દઈએ કે ક્યાં કોણ આગળ ચાલી રહ્યું છે। ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે, 2000 મતની લગાતાર લીડ છે એમની પાસે। શુભેન્દુ ત્યાંથી પાછળ ચાલી રહ્યા છે, પણ બીજી બધી બેઠકો દુર્ગાપુર પૂર્વથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। આ સિવાય પશ્ચિમ બંગાળની અલગ અલગ બેઠકોના પરિણામ આપણે આપતા રહીએ કે ક્યાંથી કોણ આગળ ચાલી રહ્યું છે। પણ આંકડાઓ જે છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે। અત્યારે જે આંકડાઓ આવી રહ્યા છે, આસનસોલ દક્ષિણથી ભાજપના અગ્નિમિત્ર આગળ ચાલી રહ્યા છે। ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી આગળ, પંદા બેશ્વર બેઠક છે ત્યાંથી ભાજપના જીતેન્દ્ર તિવારી 2000 મતથી આગળ ચાલી રહ્યા છે। તો પશ્ચિમ બંગાળના પરિણામ સૌથી ઝડપી ન્યૂઝરૂમ પર લગાતાર અપડેટ, દરેક ઘડીએ અપડેટ, પણ સાથે સાથે સબસ્ક્રિપ્શન ભૂલતા નહીં મિત્રો આજે, કેમ કે તમે સબસ્ક્રિપ્શન કરતા મુફદ્દલ ફરી આંકડાઓ બદલાઈ ગયા છે। દુર્ગાપુરથી ચંદ્રશેખર બધોપાધ્યાય આગળ ચાલી રહ્યા છે દુર્ગાપુર પૂર્વ બેઠક પરથી। મુફદ્દલ નવા આંકડાઓ આપો મિત્રો, જલ્દીથી ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નવા આંકડાઓ શું છે મુફદ્દલ? બિલકુલ 2 બેઠકો ફરી એકવાર ભાજપે આજકી છે તૃણમૂલ કોંગ્રેસ પાસેથી, પણ આ પ્રારંભિક વલણ છે, આ સરસાઈ છે, અંતિમ પરિણામ આવવાનું બાકી છે। ઇલેક્શન કમિશનને પણ લગાતાર ફોલો કરી રહ્યું છે ન્યૂઝરૂમ, કેમ કે અમે હવામાં આંકડા નથી આપતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં આપે જોઈ લીધું, અને આપે જે 5 કરોડ વ્યૂઝનો જે પ્રેમ વરસાવ્યો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં, એ જ અમારું સર્ટિફિકેટ છે। 5 કરોડ દર્શકોએ જે વ્યૂઝ આપ્યા અમને, એ જ અમારું સર્ટિફિકેટ છે, અમારી મહેનતનું સર્ટિફિકેટ છે, અને એ જ મહેનત સાથે અમારી ટીમ લગાતાર લાગેલી છે। 5 રાજ્યોના પરિણામ, 4 રાજ્યોની વિધાનસભા અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશના પરિણામો સૌથી પહેલા ન્યૂઝરૂમ પર, અને સચોટ આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ। સ્થાનિક સોર્સની સાથે સાથે ઇલેક્શન કમિશનના ઓફિશિયલ આંકડા પણ અમે આપને આપીશું। કઈ બેઠક પરથી કોણ આગળ ચાલી રહ્યું છે એ પણ આપીશું। અત્યારે હું તમને જે જનરલ ઇલેક્શન ટુ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી ટ્રેન્ડ્સ એન્ડ રિઝલ્ટ્સ, એટલે કે ઇલેક્શન કમિશનના ઓફિશિયલ આંકડામાં અત્યારે ભાજપ છે એ 48 બેઠક પર, એઆઈટીસી 26 બેઠક પર, બીજીપીએમ 1 બેઠક પર અને એજીયુપી 1 બેઠક પર, એટલે નાના પક્ષો છે એનું શું પ્રદર્શન છે। તો પશ્ચિમ બંગાળમાં બાકી તમામના સુપડા સાફ થઈ ગયા છે, બાકી તમામના। કોંગ્રેસને અહીંયા માત્ર 2 બેઠકો પર લીડ છે અને અન્ય પક્ષોને 3 બેઠકો પર લીડ છે, એટલે બધું મળીને 5 બેઠકો પર। પણ મુફદ્દલ મમતા બેનર્જી માટે જે 71 બેઠકનો જે માઇનસનો આંકડો છે, ચિંતાજનક આંકડો છે, એ આંકડો કદાચ મમતા બેનર્જીને અત્યારે શાંતિથી નહીં રહેવા દેતો હોય। સૌથી મોટો ટ્વિસ્ટ, પશ્ચિમ બંગાળમાં હમણાં જ આંકડા આવશે તમામની પાસે। આ આંકડા એ છે કે જે સીધા જ પશ્ચિમ બંગાળમાંથી ન્યૂઝરૂમના સોર્સ પાસેથી આવ્યા છે। 155 બેઠકો પર ભારતીય જનતા પક્ષ આગળ, અને સીધી 20 બેઠકો ટીએમસી ની ઘટી છે લીડમાંથી। હવે માત્ર 100 બેઠક પર આગળ, હવે માત્ર 100 બેઠક પર ટીએમસી આગળ, અને ભાજપનો આંકડો 155 પર પહોંચી ગયો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।